હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ. તો જઈએ આપણે ઓફિસે. તો આપણે ઓફિસે પૂગી ગયા અને હવે આપણે ચા પાણી પીને પછી આપણે ઓફિસની ઉપર જઈએ. તો હાલો મળીએ, ચા પાણી પી લઈએ. પેલા આપણે હે આજે બપોરે હે ને ઝોમેટોમાંથી ઓર્ડર કર્યું હતું અને એ આમાં ઓર્ડરમાં છે છોલે ભટુરા. એટલે ઓર્ડરમાં ઓલો ભાઈ આવી ગયો છે ઓર્ડર આપવા. હું જોઉં કઈ જગ્યાએ છે એ. અહીંયા તો અત્યારે ક્યાંય છે નહીં, એટલામાં આજુબાજુમાં હશે એટલે એનો આપણે કોલ આવી ગયો કે ભાઈ અમે આવી ગયા છીએ નીચે, તમે લઈ જાઓ એમ. જો 5 મિનિટ વેઇટ કરું, હમણાં એ ભાઈ આવે એટલે આપણે એનું પાર્સલ લઈ લઈને પછી આપણે ઓફિસે જઈએ ઉપર, પછી જમી લઈએ. આજનું મેનુ છે છોલે ભટુરા. ઝોમેટોમાંથી પાર્સલ આવી ગયું આપણું. હા ભાઈ સર્વિસ દેવા એવા છે આપણે ઝોમેટોમાંથી. કેટલા આપવાના ભાઈ? એ ભાઈ ફોનમાં જોવે ને પછી એના કેટલા પૈસા થયા છે આપણે કહે એટલે આપણે પછી કેટલા 732. એ ભાઈને હે ને કેશ પૈસા નથી જોતા આપણી પાસે કેશ છે, કેમ કે કેશ લે ને તો એ લોકોને ચાર્જ ચૂકવવો પડે. એટલે આપણે એને આપણે ઓનલાઈન કરી દેવું, ગૂગલ પે કરી દઈએ. કેમ કે એ ભાઈને ઓનલાઈન હોય ને તો ચાર્જ ચૂકવવો પડે. એટલે આપણે એને છે ને હવે ગૂગલ પે કરી દઈએ એને. થેન્ક યુ ભાઈ. બીજી એક વાત તમને કહેવાની હતી કે ઝોમેટોમાંથી અમે તો ઘણી વાર પાર્સલ મગાવીએ છીએ, તમે પણ મગાવતા જશો. તો ઝોમેટોમાંથી જ્યારે તમે મગાવો ને પાર્સલ, ત્યારે જે માણસ તમારે ત્યાં ઓફિસે દેવા આવે ને એ માણસને 5, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા તમને જે સારું લાગે ને એને એ લોકોને ટીપ આપવાની. કેમ કે એ લોકો એને તમે ટીપ આપો ને તો એને સારું લાગે. કેમ કે કેટલા આગેથી આવ્યો હોય ને તડકામાંથી આવ્યો હોય ને આપણી ઓફિસ એને મળતી ન હોય તો ઘણી વાર એણે પેટ્રોલિંગ કરી હોય તો એ કંપની પૈસા એને નથી દેતી. જ્યાં સુધી લોકેશન હોય ને ત્યાં સુધીનું જ એને મળે. પછી જે આપણે આગળ લઈ આવીને એને કંઈ કોમ્પ્લેક્સમાં ઓફિસ ગોતવાનું ને એ બધું હોય ને તો એને એ મળતું નથી. તો આપણે એને 5, 10 રૂપિયા આપીને તો એને સારું લાગે. એટલે મારા બધા મિત્રોને છે ને જણાવવાનું કે કોઈ પણ મેં ઝોમેટોમાંથી મગાવો ને પાર્સલ, કોઈ બી પાર્સલ હોય તો 5, 10, 15, 20, 50 તમને જે સારું લાગે ને એ માણસને આપણે પૈસા આપવાના. એટલે છે ને એ રાજી થઈ જાય. એટલે આપણે હજી વસ્તુ જમવાનું આવી ગયું પણ કંઈ ખાસ તો કંઈ ઝોમેટોમાંથી આવે નહીં. એટલે આપણે અહીંયા ઓફિસની પાછળ જ છે તો આપણે ત્યાંથી સાઈસ લઈ આવીએ. ઓફિસની બાજુમાં જ પાછળ આપણે આવીને ત્યાં જ દુકાન છે. જો તમે અહીંથી જ આપણે સાય મળી જાય સુમુલની ફર્સ્ટ ક્લાસ. 3 છાશ આપી દો. તો છાશ આવી ગઈ છે આપણી, ગ્લાસ ને એવું બધું કાઢ્યા છે. હવે આપણો બધો સામાન નીકળી ગયો છે બહાર. છાશ આવી ગઈ છે, કુરકુરી આવી ગયા છે, વ્હીલ્સ આવી ગયા અને ગ્લાસ આવી ગયા. તો આપણું પેકિંગ કરી નાખે ને પછી આપણે જઈએ ઓફિસે. આપણું પેકિંગ થઈ ગયું અને ઓફિસે જઈએ ને પછી હવે જમી લઈએ. આજે થોડુંક લેટ થઈ ગયું છે, 2 વાગી ગયા છે. એટલે હવે ફટાફટ જાય ને પછી જમી લઈએ. અમારા અહીંયા કાકા આવે ને એ એને આ ઉંમરે પણ છે ને સ્પ્રે વેચે. જો હું તમને બતાવું, એ કાકા પાસે બધા ઓરિજિનલ સ્પ્રે હોય, બ્રાન્ડેડ બધા સ્પ્રે હોય. છે ને આ ઉંમરે પણ સ્પ્રે વેચે છે. કાકા તમારી પાસે ક્યાં સ્પ્રે છે? તમારે સેટ પેલું સ્વીટ હાર્ટ જે ફેસનું ને હે ને, જો એ સ્પ્રે ના નામ બોલે છે, સ્વીટ હાર્ટ જે છે. સ્વીટ હાર્ટ જે ફેસ. બીજા ક્યાં તમારી પાસે છે? બીજા ઊદ છે, મસ્કત છે, ઊદ છે, કસ્તુરી છે, સુખડ ગોલ્ડ છે અને એક એવરીન મસ્કત
આ બધા નંબર 1 સ્પ્રે. બીજું આ બધા સ્પ્રે છે ને કાકા પાસે મળી જાય ને રીઝનેબલ ભાવો, બજાર કરતાં પણ રીઝનેબલ ભાવ છે. આ અમારી ઓફિસે દર મહિને આવી જાય અહીંયા દેવા માટે. અમારી બધી દુકાને એ કાકા જ આપે છે સ્પ્રે અને અમે બધી દુકાને વાપરી પણ છીએ. બહુ મસ્ત રિઝલ્ટ છે. એકવાર તમે પણ આ કાકાની પાસેથી સ્પ્રે લ્યો અને જોવો તમે કેવો તમને મજા આવે એ સ્પ્રે વાપરવાની. અને બધા ઠંડા સ્પ્રે છે. જે ને આપણા કારીગર છે ને લેટ ટેમ્પો લઈને આવ્યા હતા, એટલે છે ને એને જમવાનું બાકી હતું તો એને હેલ્પ કરવા છે ને અત્યારે હું હોતે આવી ગયો. જોવો તમે હેલ્પ કરાવું છું ને, અત્યારે આ ગાડી ભેરી છે અને આ બધા લોકો અત્યારે જમવાનું બાકી છે ને એટલે એની હેલ્પ કરાવવા આવ્યો. એટલે થોડોક ઝડપથી નવરા થઈ જાય ને તો પછી બધા હારે જમી લઈએ. એટલે એને એ લોકોને અત્યારે હેલ્પ કરાવવા માટે ટેમ્પામાં આવ્યો હતો. એટલે એવું નહીં કે રહેવાનું કે શેઠ સહી તો શેઠની જેમ જ રહેવાનું. એ લોકોને થોડુંક વહેલા નવરા થઈ જાય તો બિચારા વહેલા જમી લે ને. આજે એને થોડુંક લેટ થઈ ગયું આવવામાં. અત્યારે 3 વાગવા આવ્યા છે, હજી 3 વાગે લોકો જમશે. એટલે આપણે તો જમી લીધું છે પણ થોડીક હેલ્પ કરાવી એટલે એને વહેલા છૂટા થઈ જાય. તો ચાલો હવે આપણે આખો ટેમ્પો ઉતાર લઈએ. આજે તમે ટેમ્પો આપવાનું થયા છે, ઘણા દિવસ પછી ટેમ્પો આપ્યો હોય. આજે અમારે ભાઈ આવ્યા નથી ને તો એના બદલામાં મારે ટેમ્પો હાંકવાનો થયો. બાકી મજા એમ આવે ટેમ્પો હાંકવાની, કાંઈ ઘટે નહીં છે ને. બાકી રોડ જોવો તમે, આનંદ જ આવ્યા કરે. આજે મારી ભેગા અશ્વિન કાકા છે ને એને મજા આવી ગઈ. નકર એને એમ થાય કે આ ક્યાં મારે આ બધું એને લઈ જવા. એકલા હતા, ઓલો ભાઈ આવ્યો નહોતો. આજે એને હું આવ્યો ને તો મજા આવી ગઈ કે નાના સારું થયું કે તું આવ્યો ને કામમાં. હવે પૂઠા ભર્યા છે, પૂઠા આપવા જવાનું છે આપણે. તો હાલો હવે ત્યાં જઈને મળીએ આપણે. આપણું કામ છે ને હવે પતી ગયું ને ટેમ્પો થઈ ગયો ખાલી. તો હે ને લીંબુ પાણી પીવાની ગણતરી. ગરમી હતી બહુ અને તડકો હતો એટલે લીંબુ પાણી પીધું બેય આજે. અને ટેમ્પો થઈ ગયો ખાલી આપણે. એટલે હવે ઓફિસે જઈએ ને ટેમ્પો સાઈડમાં મૂકી દઈએ ને પછી આપણે પાછું આપણું કામ કરીએ ચાલુ. લીંબુ પાણી પી લઈએ, ગરમીનું લીંબુ પાણી સારું. એટલે બેયને લીંબુ પાણી પી લીધું, કાકાને પણ પાયું અને મેં પણ પી લીધું. તો ચાલો હવે ઓફિસે જઈને મળીએ પછી નવા બીજી જગ્યાએ. આજે આપણે એક અમદાવાદનું પાર્સલ છે, ટ્રાન્સપોર્ટમાં નાખવા જવાનું. જોવો તમે પેપર શીટ છે એમાં ભરેલી. તો એ આપણે ટ્રાન્સપોર્ટે નાખી આવીએ અને પછી ઘરે જઈએ. અને આજે 99% લાલો મૂવી જોવા જવાનું છે. એટલે લોકમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. 1 નંબર પિક્ચર છે લાલો. આજે એને પાછા કૃષ્ણા હોટલમાં જમવા આવી ગયા છે. આપણું ફેવરિટ હોય ને જમવાનું તો આપણે અહીંયા જ આવી હોય. જમવાનું ગુજરાતી પણ 1 નંબર હોય. એટલે આપણે એને ફરીથી એકવાર કૃષ્ણા હોટલમાં આવ્યા છીએ જમવા. જોવો તમે હોટલ, એ બહુ હાઈફાઈ હોટલ ન હોય, ગુજરાતી મળતું હોય ને બહુ ટેસ્ટ વગર, બહુ એટલું બધું ટેસ્ટવાળું ન હોય. બહુ એટલે નોર્મલ વસ્તુ હોય ખાવાની, પણ વસ્તુ હોય સારી અને ફ્રેશ વસ્તુ હોય બધી. એટલે હું તો ઘણીવાર અહીંયા જમવા આવું છું. કાપોદરા જલારામ ખમણ છે ને એની પાછળની સાઈડ છે કૃષ્ણા રેસ્ટોરન્ટ. તો એકવાર તમે પણ અહીંયા જમવા આવજો અને ટેસ્ટ કરજો અહીંનું ગુજરાતી ડીશ કેવી છે નહીં. તો ચાલો હવે જમવાનું થાય ને એટલે હું બતાવું તમને આજે જમવામાં શું છે નહીં. જમવાનું આવી ગયું છે 1 નંબર આપણું ગુજરાતી, કાંઈ ઘટે જ નહીં. બાજરાનો રોટલો, અડદની દાળ, ડુંગળી એટલે મીન્સ કે કાંદા અને મરચું. કેમ બાકી 1 નંબર હોય. દહીં તીખારી, આ છે સોડીનું ચાક, આ છે દહીં તીખારી. તો ચાલો હવે નિરાતે જમી લઈએ. 1 નંબર જમવાનું છે આજે મસ્ત. અને એમાં આપણી ફેવરિટ ચણાની દાળ, એટલે એમાં કંઈ ઘટે જ નહીં આજે. અત્યારે સુરતની અંદર છે ને મેટ્રોનું એટલું જોરદાર કામ હાલે છે ને એની તમે વાત ન પૂછો. બધા રસ્તા ખોદી નાખ્યા છે અને બધા રસ્તા રિપેરિંગ ને કોઈ રોદા એટલા હૈદ બારા રોદા. અને 4 લાઈન હતી ને ત્યાં અત્યારે 1 વે જ છે બધા રસ્તા. જો હું તમને બતાવું, જો બધા રસ્તા 1 વે. અને આ રસ્તો એટલો ખરાબ, બધા રસ્તા 1 વે. અને મેટ્રોનું કામ હાલે એક બાજુ, એની કોઈ બાકી જ નહીં. તમે જો એક આ બાજુ ચાલુ છે, ફૂલે ફૂલ મેટ્રોનું કામ ચાલુ છે.
એટલે એને આપણે એને ઓલા કહેવાય ને કે મોદી સાહેબના સપોર્ટમાં સહી લાગશે વાર આવશે મજા. જો મેં કીધું હતું ને સુરતમાં ટ્રાફિક તો ફૂલ જ હોય. આ ગાંધીની ગલી છે ને તો એવડું ટ્રાફિક છે. એટલે ટ્રાફિક તો સુરતમાં રહેવાનું જ છે. બાકી એને રોડે હાલવું હોય ને તો તમારે આ એક સિગ્નલ છે ને એવું છે કે આ સિગ્નલે તમારે છે ને ઊભું જ રહેવું પડે. નકર છે ને મેમો આવી જ જાય ફર્સ્ટ ક્લાસ. તમારો કાયદેસર ફોટો આવી જાય ને ગાડીની નંબર પ્લેટ ને બધું આવી જાય. જોવો આ કયું સિગ્નલ છે ને એ કોમેન્ટ કરજો અને કયો એરિયો છે ને એ તમે કોમેન્ટ કરજો. એટલે એને સિગ્નલ ઊભું જ રહી જવાનું. નકર છે ને ફર્સ્ટ ક્લાસ મેમો આવી જાય પછી મેમો ભરી દેવાનો. એ કહેતા 5 મિનિટ છે ને ઊભું રહેવું પડે ને એ સારું. બાકી સિગ્નલ તોડ્યું એટલે પૂરું. ચાલો તો આપણે આ લોકને અહીંયા જ એન્ડ કરી દઈએ અને લોકમાં બન્યા રહેજો. આખો લોક જોવો ને તો તમને મજા આવશે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. આગળ આનાથી પણ વધારે મજા આવશે. બાકી આપણો લાસ્ટ ડાયલોગ લાગશે વાર આવશે મજા. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.